સુરત હીરા મંદીને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર। હીરા ઉદ્યોગમાં મંદી આજકાલની નથી। સરકારના પેટનું પાણી હલતું નથી। યુક્રેન યુદ્ધ અને અમેરિકન ટેરિફની અસર, કારીગરોને રોજગારી નથી મળી રહી। 75 રત્ન કલાકારોએ આપઘાત કર્યો। આ મંદીના કારણો ઘણા બધા છે। ચીનની અર્થવ્યવસ્થા પણ મંદી તરફ છે। ડાયમંડ વર્કર માટે વિશેષ પેકેજ જાહેર થાય। સુરતનો હીરા ઉદ્યોગ ભયંકર આર્થિક તકલીફમાં હોવાની વાત કોંગ્રેસે કરી। Surat is a diamond capital of the world. આ સુરતના હીરા ઉદ્યોગને છેલ્લા 4 વર્ષથી મંદીનું ગ્રહણ લાગ્યું છે, કારણ કે મહદઅંશે નિકાસ પર નપતા આ ઉદ્યોગમાં 2019માં $50 અબજ ની નિકાસ હતી। 2020માં એ ઘટીને 45 અબજ થઈ, 2021માં 40 અબજ, 2022માં 35 અબજ અને 2023માં ઘટીને $30 અબજ થઈ। અત્યારે યુક્રેન યુદ્ધ અને અમેરિકન ટેરિફ એ બે વચ્ચે આ ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે। મારો કહેવાનો મતલબ આ આંકડા આપવાનો એટલો જ છે કે આ ગઈકાલની ઊભી થયેલી પરિસ્થિતિ નથી। 2019થી આ માંદગીની શરૂઆત થઈ છે અને છતાં રાજ્ય સરકારના પેટનું પાણી હાલતું